હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. સિઝનમાં મળતી તુવેરને લઈને કચોરીઓ તો બહુ ખાધી. આજે લીલી તુવેરના દાણા એટલે કે લીલવાના ઘૂઘરા બનાવશું. લગ્ન પ્રસંગોમાં હોય એવા આ લીલવાના ઘૂઘરા ખાવામાં બહુ જ ટેસ્ટી એવા લાગે. ઘૂઘરાના બહારના પડ માટે ચોક્કસ માપ સાથે અમુક ટિપ્સને ફોલો કરીને લોટ બાંધવામાં આવે તો એનું પડ ખાવામાં ખૂબ જ ફરસું લાગે અને લાંબો ટાઈમ સુધી એવું ને એવું જ રહે, પોચું નહીં થાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં બહારના પડ માટે લોટ બાંધી લઈએ. એના માટે એક વાસણની ઉપર ચાળણી રાખી છે. એમાં 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1.5 કપ મેંદો લઈને ચાળી લઈએ. હવે એમાં અડધો કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરી સ્વાદ પ્રમાણે એક નાની ચમચી મીઠું અને મોણ માટે 4 ચમચા ભરીને મેલ્ટ કરેલું દેશી ઘી ઉમેરશું. લોટ બાંધવા માટે અડધો કપ પાણી લીધું. એમાં અડધું લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. લોટમાં મોણ માટે મેલ્ટ કરેલું દેશી ઘી ઉમેર્યું હતું, એ સારી રીતે મિક્સ કરી લઈએ. લોટને મુઠ્ઠીમાં બાંધી શકાય એટલું એટલે કે મુઠ્ઠી પડતું મોણ છે. હવે લીંબુવાળું પાણી તૈયાર કરીને રાખ્યું હતું એ આ લોટમાં બધું જ ઉમેરી દઈશું અને ત્યાર પછી જરૂર પૂરતું બીજું પાણી ઉમેરીને રોટલી બનાવવા માટે જેવો લોટ બાંધીએ એના કરતાં સાધારણ સખત આ લોટ બાંધી લઈએ. ન તો વધારે ઢીલો કે ન તો વધારે સખત એવો આ લોટ બાંધી લીધો. એના માટે લીંબુના રસવાળું અડધો કપ પાણી ઉપરાંત બીજું 2 ટેબલસ્પૂન જેટલું વપરાયું. લોટને ગોળ કરી એની ઉપર ઘીવાળો હાથ ફેરવી લઈએ. ત્યાર પછી બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ લોટ ઢાંકીને સાઈડમાં રાખીશું. કચોરીનો સાંજો તૈયાર કરવા માટે આશરે 1/2 કપ જેટલા ફ્રેશ લીલી તુવેરના દાણા લીધા. લીલા મસાલામાં 5 નંગ તીખા લીલા મરચાં, 4 કળી સૂકું લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો. એક નાનો ટુકડો લીલું કોપરું લીધું, એની પાછળની બ્રાઉન છાલ હટાવી દીધી. તમારી પાસે એ ન હોય તો એના બદલે સૂકું કોપરું લઈ શકાય. હવે મસાલો વાટવા માટે કોપરું પાતળી સ્લાઇસમાં કાપી લઈશું. તેમજ આદું અને મરચાં પણ નાની ટુકડીમાં કાપી લઈએ. મસાલો વાટવા માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં આ બધી સામગ્રી લઈને અધકચરી વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં તુવેરના દાણા ઉમેરી એને પણ સાથે અધકચરા વાટી લઈશું. તુવેરના દાણાવાળો મસાલો તૈયાર છે તો હવે એને શેકી લઈએ. એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન વરિયાળી અને 5 ટીસ્પૂન હિંગ ઉમેરી મિક્સ કરી લઈએ. હવે થોડી સેકન્ડ પછી મિક્સર જારમાં તૈયાર કરેલો મસાલો એમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે જેમ જેમ આ તુવેરના દાણાવાળો મસાલો રંધાશે તેમ તેમ એનો કલર પહેલાં કરતાં થોડો ડાર્ક થઈ જશે. આમાં સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું અને 5 ચમચી જેટલી હળદર ઉમેરી મિક્સ કરી લઈએ. ત્યાર પછી થોડીવાર માટે ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઈશું. આશરે 2 મિનિટ જેવી થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. ત્યાર પછી ફરી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઈએ. આશરે 5 મિનિટ માટે આ મસાલો ઢાંકીને થવા દીધો એટલે એનો કલર હવે પહેલાં કરતાં બદલાઈ ગયો અને એમાં જે કચાશ હતી એ પણ દૂર થઈ ગઈ. માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યાર પછી આ ફિલિંગ ફ્રાયપેનમાંથી એક પરાતમાં કાઢી લઈએ. ફિલિંગમાં નાખવા માટે 5 કપ જાડા પોહા લીધા. એને એક વાસણમાં લઈને 2 વાર પાણી વડે સારી રીતે ધોઈને કોરા કરી લઈશું. ફિલિંગમાં 5 કપ જેટલું ઝીણું કાપેલું લીલું લસણ અને અડધો કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરશું. 1 ટેબલસ્પૂન ઝીણા કાપેલા કાજુ અને 1 ટેબલસ્પૂન કિસમિસ તેમજ ધોઈને રાખેલા પોહા ઉમેરી હલકે હાથે મિક્સ કરીશું. ફિલિંગમાં હળદર નાખી ત્યારે જ 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દીધા હતા. હવે આમાં 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ અને અડધું લીંબુ લીધું એનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી આ ટાઈમ પર ફિલિંગ એકવાર ટેસ્ટ કરી લઈએ. ફિલિંગમાં બધું જ બરાબર છે અને બહુ જ ટેસ્ટી ચટપટું છે. પરાતમાં ફિલિંગ એક સાઈડ પર કરી લઈએ. ત્યાર પછી થોડું થોડું ફિલિંગ હાથમાં લઈ એમાંથી નાની સાઇઝના ગોળા બનાવીશું. કચોરી નાની કે મોટી જે સાઇઝની બનાવવી હોય એ સાઇઝના ગોળા બનાવવા. ફિલિંગના આવા નાની સાઇઝના ગોળા બનાવી
હમણાં આ જ પરાતમાં એક સાઈડ પર ગોઠવીને મૂકીશું. બાકીના ફિલિંગમાંથી થોડા ગોળ અને થોડા લંબગોળ આકારના ગોળા બનાવી લીધા. કચોરીના બહારના પડ માટે લોટ બાંધીને રાખ્યો હતો. એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી લોટ એકવાર સારી રીતે કેરવી લઈએ. ત્યાર પછી એમાંથી નાની સાઈઝના લુવા કરી લઈશું. બધા લોટમાંથી આવા નાની સાઈઝના એક સરખા લુવા કરી લીધા. હમણાં એને ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય. બીજી તરફ કચોરી ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ધીમા તાપે ગરમ કરવા મૂકી દીધું. કચોરીના બહારના પડની પૂરી વણવા માટે પાટલી લીધી. એની ઉપર લોટનો એક લુવો મૂકી કોરો લોટ વિખેર્યા વગર એમાંથી નાની સાઈઝની પૂરી વણી લઈએ. લોચા પૂરી બનાવીએ એના કરતાં પણ નાની સાઈઝની પૂરી વણી લીધી. હવે એમાં બરાબર વચ્ચે ફિલિંગનો ગોળો મૂકીશું. ત્યાર પછી પૂરીની દરેક સાઈડેથી કિનારીને ઉપર ઉઠાવી ફિલિંગ કવર કરીશું. હવે ઉપર વધારાનો લોટ હોય એને ગોળ ગોળ ફેરવી કાઢી લઈએ. તૈયાર કરેલી કચોરી એક થાળીમાં કોટનના કપડાં વડે ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય. કચોરીના બહારના પડની પૂરી આટલી જાડાઈમાં રાખીશું એટલે ભરેલી કચોરી ફાટી ન જાય. અને હવે આગળની રીત પ્રમાણે આ કચોરી બનાવી લઈએ. હવે કચોરીના ઘૂઘરા ભરવા માટે વણેલી પૂરીને એક સાઈડેથી દબાવીને માર્ક કરીશું. ત્યાર પછી બરાબર વચ્ચે લંબગોળ આકારનો બોલ્સ બનાવ્યો હતો એ મૂકીશું. હવે બંને સાઈડની કિનારીને ઉપર લઈને એકબીજા સાથે ચિપકાવી દઈએ. અંગૂઠો અને આંગળી વડે ઘૂઘરાની કિનારી સારી રીતે દબાવીને ચિપકાવી દઈશું એટલે ખુલી ન જાય. અને હવે આ રીતે કાંગરી લઈશું. દિવાળીમાં ઘૂઘરા ભરીએ બિલકુલ એ જ પ્રમાણે આ કચોરીના ઘૂઘરા ભરીશું. હવે આ જ મેથડથી બાકીની કચોરીના ઘૂઘરા ભરી લઈએ. થોડી કચોરી અને થોડા ઘૂઘરા બનાવી લીધા તો હવે એને ફ્રાય કરીશું. એના માટે બીજી તરફ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં લોટની એક નાની કણી નાખીને એકવાર તેલનું તાપમાન ચેક કરી લઈશું. તેલનું તાપમાન બરાબર છે તો હવે તૈયાર કરેલી કચોરી અને ઘૂઘરા આમાં ફ્રાય કરવા મૂકીશું. ધીમી આંચ પર કચોરી અને ઘૂઘરા ફ્રાય કરીશું એટલે વચ્ચેથી કાચા ન રહે. અને એને થોડી થોડી વારે ફેરવતા રહીશું એટલે દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય. આશરે 6 થી 7 મિનિટ પછી આ ફર્સ્ટ બેચની કચોરી અને ઘૂઘરા હલકા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા. માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ પ્રમાણે બાકીની તૈયાર કરેલી કચોરી ફ્રાય કરી લઈએ. સુપર ટેસ્ટી ગરમ ગરમ લીલવાની કચોરી અને ઘૂઘરા તૈયાર છે. તમે જોઈ શકો છો ઘૂઘરાનું પડ ઘણું સરસ ફળસું અને પોચું છે. મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવું. અને અંદરનું ફિલિંગ તો જાણે એટલું ટેસ્ટી ચટપટું છે કે આ ઘૂઘરા ખાયા જ કરવાનું મન થાય. ગરમા ગરમ લીલવાના ઘૂઘરા સાથે કોથમીર ફુદીનાની લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સવારના કે સાંજના ટાઈમ પર નાસ્તામાં ખાવાની મજા પડી જાય. મહેમાનોને થાળીમાં ફરસાણ તરીકે પીરસી શકાય અને તહેવારોમાં ખાવા માટે પણ બનાવી શકાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.